આશાબહેનને ભર્યો ભાદર્યો પરિવાર. એમના પતિ અમરભાઈ ખૂબ સમજુ. 2 દીકરા એ પણ પોતાની પત્ની સાથે સુખી. આશાબહેનને સુખનો ઓડકાર આવ્યો, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. આશાબહેન 60 વર્ષે પહોંચ્યા. એમણે અમરભાઈને કહ્યું, સાંભળો છો, થોડાક દિવસથી ગળામાં દુખી રહ્યું છે. આજે તો બહુ દુખાવો થઈ રહ્યો છે. અમરભાઈએ કહ્યું, એમાં ગભરાવાનું શું છે? ચાલ ડૉક્ટરને બતાવી દઈએ. ડૉક્ટરને બતાવ્યું, પણ ડૉક્ટરને થોડુંક શંકાસ્પદ લાગ્યું, એટલે થોડાક રિપોર્ટ કરાવવા માટે કહ્યું. રિપોર્ટ આવી ગયા. ડૉક્ટરને જે શંકા હતી એવું જ થયું. આશાબહેનને કેન્સર હોવાનું તારણ નીકળ્યું. ડૉક્ટરે એમની સ્વરપેટી કાઢવાની સલાહ આપી. આ સાંભળીને હડકંપ મચી ગયો. હવે આશાબહેન અને અમરભાઈ ચિંતાતુર હાલતમાં ઘરે આવ્યા. ઓપરેશન કરાવવું પડે એમ જ હતું. દીકરાઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જેમ બને એમ જલ્દી ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું. આશાબહેનની હાલત ખરાબ હતી. એક તો કેન્સરની બીક, અને બીજું જે એ જીવનભર બોલી નહીં શકે. મનોમન વિચાર્યું કે હે ભગવાન, એવા તો મેં શું પાપ કર્યા હતા કે આજે આવો દિવસ જોવો પડે છે. ઓપરેશન થઈ ગયું ખૂબ જ સરસ રીતે. બધી સારવાર પૂરી થયા બાદ હવે આશાબહેન કેન્સર મુક્ત હતા. આશાબહેન બહુ બોલકા હતા. પોતે પણ હસે અને બીજાને પણ હસાવે. આ ઉંમરે પણ એ કિલ્લોલ કરતા રહેતા. પણ હવે એમના જીવનમાં સન્નાટો વ્યાપી ગયો હતો. તેઓ શૂન્ય મનસ્ક બની એક જ દિશામાં જોયા કરતા. અમરભાઈ આશાબહેનને ખૂબ જ પ્રેમ કરતા. એ આશાબહેનની આવી હાલત જોઈ શકે એમ નહોતા. અમરભાઈ આશાબહેનની મનોવ્યથા સમજી ગયા. એક દિવસ સવારે એમણે આશાબહેનને નોટ અને પેન લાવી આપ્યા. લે આશા, તું સાજી થઈ ગઈ ને, એની ભેટ છે. આશાબહેનને કંઈ સમજાયું નહીં. હવે તારે કોઈને પણ કંઈ કહેવું હોય તો આમાં લખી આપજે. આશાબહેન ખુશ થઈ ગયા. શરૂઆતમાં તો તેઓ જરૂરી વસ્તુઓ જ લખતા. પછી એમને ગમ્મત થઈ. પહેલાં જે મજાક એ બોલીને કરતા હતા, હવે એ લખીને કરતા. એ ભૂલી જ ગયા કે એ બોલી શકતા નથી. અને એમ કરતાં કરતાં એકવાર એમણે એક કવિતા લખી નાખી. એ જ્યારે કોલેજમાં હતા ત્યારે થોડું ઘણું લખતા, પણ અભ્યાસમાં સમય ન મળવાને કારણે એ શોખ એમને છોડવો પડ્યો. લગ્ન અને બાળકોની જવાબદારીમાં એ સાવ જ ભૂલી ગયા હતા લખવાનું. પણ હવે નોટ પેન મળી અને એમનો જૂનો શોખ સજીવન થયો. બસ આશાબહેનની ગાડી પૂરપાટ દોડવા લાગી. કવિતા, લેખો, વાર્તાઓ, બીજું એ ઘણું બધું લખતા રહેતા. એ પોતાનું દર્દ સાવ ભૂલી ગયા. ખૂબ જ ખુશ રહેવા લાગ્યા. એમને જોઈને અમરભાઈ પણ હરખાતા. અમરભાઈને એમની પત્ની આટલા કપરા સમય બાદ પાછી મળી. અમરભાઈ એમનું દરેક લખાણ વાંચતા. આમ તો એક નજીવી વસ્તુ છે નોટ અને પેન, પણ આશાબહેનને એમના ભયંકર દુઃખમાંથી ઉગારી લીધા. એટલે જીવનમાં ગમે એવો મુશ્કેલીનો સમય આવે એ લાંબો સમય રહેતો નથી. આપણે ખૂબ જ ધીરજથી કામ લેવું પડે છે. મુશ્કેલી તો જીવન સાથે હંમેશા જોડાયેલી જ રહેતી હોય છે. કાં તો ડૂબી જાઓ, કાં તો તરી જાઓ. આશાબહેન તરી ગયા. મિત્રો, આ નાનકડી વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.